એમ આનંદી માકડિયા. કાલે હું ક્લાયન્ટનું હેન્ડનું વેક્સ કરતી હતી એન્ડ ક્લાયન્ટને મેં શું પૂછ્યું? સી કયું વેક્સ કરવું છે દી તમારે? ચોકલેટ વેક્સ કરી દો ને, બીજું કઈ ખબર નથી. આવી જ રીતે ઘણા ક્લાયન્ટ્સ બહુ જ માસૂમ હોય છે કે જેને ખબર નથી હોતી કે ચોકલેટ વેક્સ હાઇડ્રોસોલ્યુબલ વેક્સમાં બી આવે છે અને લિપોસોલ્યુબલ વેક્સમાં બી આવે છે. હાઇડ્રોસોલ્યુબલ વેક્સ એ છે કે જે પાણી સાથે ગોલીને બનેલું વેક્સ છે એન્ડ લિપોસોલ્યુબલ વેક્સ એ છે કે જે ઓઇલ સાથે ગોલીને બનેલું વેક્સ છે. મીન્સ કે સુગર વેક્સ છે, હની વેક્સ છે, ક્રીમ વેક્સ છે એ હાઇડ્રોસોલ્યુબલ વેક્સ છે એન્ડ બીન વેક્સ છે, ટીન વેક્સ છે, રોલ ઓન વેક્સ છે એ લિપોસોલ્યુબલ વેક્સ છે. હાઇડ્રોસોલ્યુબલ વેક્સ ઇઝીલી વોટરથી રિમૂવ થઈ જશે, જ્યારે લિપોસોલ્યુબલ વેક્સ છે એને રિમૂવ કરવા માટે તમારે ઓઇલની જરૂર પડે છે. હાઇડ્રોસોલ્યુબલ વેક્સ એ સોફ્ટ વેક્સ છે, જ્યારે લિપોસોલ્યુબલ વેક્સ છે એ હાર્ડ વેક્સ છે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને કહીશ લિપોસોલ્યુબલ વેક્સ કરવાથી હેર ગ્રોથ બહુ લેટ આવે છે કે નહીં. સો ત્યારે માસૂમ ક્લાયન્ટ્સ તમે થિંક કરો તમારે લિપોસોલ્યુબલ વેક્સ કરવું છે કે હાઇડ્રોસોલ્યુબલ વેક્સ, બીકોઝ ચોકલેટ વેક્સ તો બંનેમાં આવે છે. સો બાય.